નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. વિશ્વ વિભૂતિ મહામાનવ બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન. પાલીતાણા તાલુકાના જમણવા ગામે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સાંજના સમયે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગામના વડીલો, આગેવાનો અને સમાજના લોકો હાજર રહ્યા હતા. આ વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં આ સમાજના લોકો કાયદા વિશે, બંધારણ વિશે સમજાવવામાં આવ્યું હતું. અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. ગોવિંદભાઈ કે કાંઈ વાંધો નહીં કરાય. પછી કે ભાઈનો નાનજીભાઈને ફોન કરીને હું બોલાવી લઈ કે કાંઈ વાંધો નહીં. હું ઘરે ગયો, નાનજીભાઈને દીકરાને મળ્યો, એણે મને સાથ સહકાર આપ્યો, આટલી બધી વસ્તુ આપીને મને એટલું કીધું કરો તમે તારે અમે આવીશું તમારે ઘરે. પહેલાં મને ડર હતો કે અમારે અહીંયા આવે કે ના આવે, એવો ડર હતો. ઘરે ગયો, પૂછ્યું, ગોવિંદભાઈને પૂછ્યું છે કે ના કાંઈ વાંધો નહીં તમે તારે આવીશું. તો મને એમ થયું મારી નાતને, મારા ભાઈઓને, મારા કુટુંબને, મારા વાસમાં, મારા ફળિયામાં આ એક દેખાડો બાબા સાહેબનો બતાવવું હું એમ. એ લોકોને બાબા સાહેબ બાબતનો કોઈ વસ્તુની ખ્યાલ નહોતો. તો મેં કેને ખ્યાલ પડાવું અને બાબા સાહેબ હું છે હું નહીં, તો બાબા સાહેબ બાબતનું એને જાણ થાય એ માટે મેં આજે આ કાર્યક્રમ ગોઠવ્યો હતો. જય ભીમ! જય ભીમ! પહેલા તો આ કાર્યક્રમની જે રૂપરેખા કરી અને તૈયારી કરી એ બદલ હું આ જે કાર્યક્રમમાં પધારે બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કારણ કે આ કાર્યક્રમ જે રાત્રે ભાઈ તમે બધે થઈને ગોઠવો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે મેં પહેલી વાર જોયું કે આ કાર્યક્રમ પહેલી જ વાર જોયો મેં કે આપણે સમાજમાં આ રીતે આપણે બધી એક જ સમાજ છીએ, તો પછી આગળ જતા બધા વાડા પડ્યા હતા, પણ નકર બધા આપણે એક જ છીએ, બરોબર. એટલે માટે કહેવાનું તો એ છે કે ડૉક્ટર બાબા સાહેબ 134મી જન્મ જયંતિ થઈ રહી છે અત્યારે, ત્યારે બાબા સાહેબનો સ્ટેચ્યુ મૂક્યું. અમારા ગામમાં સ્ટેચ્યુ છે, થોડું મોટું ગામ છે, એટલા જાગૃત છે, છતાં અમારા ગામમાં સ્ટેચ્યુ નથી. પણ તમે તો પહેલી વાર કર્યું છે, સ્ટેચ્યુ પણ હોતે છે. જય ભીમ! જય ભીમ! કામ છે. અને વાલ્મીકી સમાજમાં એક આ અમે ઠેઠ ગાંધીનગર સુધી અને ઠેઠ દિલ્હી સુધી મેસેજ પહોંચાડશું કે પાલીતાણા તાલુકાની અંદર જમણવાઈ ગામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરી હતી વાલ્મીકી સમાજની અંદર. અને એને કાળુભાઈને આ બધે સપોર્ટ કરીને અહીંયા આવ્યા એ બદલ બધેનો આભાર માનું છું કે બહુ સારું કાર્ય કર્યું છે. પણ કહેવાનો મિનિંગ એ છે મારો એક કે જે આપણા યુવાનોની જે અત્યારે આ યુવાનો બધા દારૂના રવાડે ચડ્યા છે અને એની જે આ જિંદગી આગળ એ દારૂના રવાડે લઈને નીકળી ગયા છે, પણ એ ફટશે એ યુવાનીને. હું તો કહું છું એ યુવાનીને છે ફટશે એમ. અને જે આ મિશનનું કામ જે આવા વડીલો લઈને નીકળ્યા એને તો હું 100 સલામ કરું છું કે જો ઓલા દોગલા લોકો હોય અને એવું જો એના નશાની હાલતની અંદર આવીને આવો ઘરે કંકાસ કરતા હોય છે, પછી એનો બારે કંકાસ હોય છે, પણ જો એ વ્યસન મુક્ત થઈ જાય અને જો આવા વિચારો લાવે ને આવા વિચારો વાવે તો એને માટે હું 100 સલામ કરવા તૈયાર છું. પણ જ્યાં સુધી દોગલું જીવન જીવી અને નશામાં રખડશે ને ત્યાં સિવાય એ નપાણિયું જીવન ગણાશે. એ સમાજ માટે કાંઈ પણ કામ નહીં કરી શકે. આ બાબા સાહેબ આંબેડકરે તમારી માટે કેટલું કર્યું છે તમને કોઈને ખબર જ નથી. કારણ કે તમે ભણ્યા હોય તો તમને ખબર હોય ને. તમે તમારી છોકરાઓને ભણાવો. હું તો એમ કહું છું કે જે આ મજૂરી કરો છો એમાંથી ચટણીનો રોટલો ખાવો પડે ને તો એ ચટણીનો રોટલો ખાજો, સારું ન ખાતા, પણ આને સારી ચોપડી લાવીને ભણાવજો. અને જો એ ભણી અને એકવાર એ નોકરિયાત બનશે ને તો એ તમારી સાથે ગજગજ ફૂલશે કે મારો દીકરો અહીંયા પોલીસમાં છે, મારો દીકરો અહીંયા મામલતદારની અંદર કામ કરે છે, કોઈને કામ હોય ને તો કહેજો મારો દીકરો ત્યાં છે. એના બાપને આમ સાથે ગજગજ ફૂલશે કે મારો દીકરો ત્યાં છે. એટલે તમે તમારી પ્રજાને ભણાવો એટલી નમ્ર અપીલ કરું છું. કારણ કે ભણશે ને ત્યાં સુધી જો એટલું તમે છોકરાને ભણાવ્યા થોડીક ખબર પડી. અમે પણ નહોતા ભણ્યા, અમને ભણાવ્યા, અમારા માવતરે અંગૂઠા સાપ જ છે મારા હતી, પણ અમને ભણાવ્યા એટલે અમે થોડુંક ભણ્યા અને ખબર પડી કે આપણું જે કાંઈ મહાનાયકો આપણા જે થઈ ગયા છે અને એને કાયદેકીય રીતે બહાર આપવામાં આવતા નથી ને આપણે બીજું પીરસવામાં આવે છે, બરોબર. તો આપણે તો જે બીજું છે એ ખાવાના છે આપણે કેમ ન કરી શકીએ? આ બધા આ રીતે આમ મોટી સારી ગાડી લઈને આપણે કેમ ન જઈ શકીએ? આપણે પણ એ વસ્તુ કરી શકીએ. કારણ કે મહેનત કરવી પડે, નીતિ સાચી રાખવી પડે
અને દોગલું જીવન જે જીવતા હોય ને જે દારૂ પી પીને એ તો બંધ જ કરી દેજો. અને કોઈ દારૂ પીને આવો ખેલ કરવાના અહીંયા આવતો ને ખોથળા પૂરી દેજો, હું બેઠો છું અહીં, મને ફોન કરજો. એવાની કોઈને અહીંયા આપણે જય ભીમ. જય ભીમ. એટલી મારી વાતને પૂર્ણ કરીશ. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ.